નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા પર્વની ગુરુચાવી અંતર્ગત હું ચિરાગસિંહ રાજપૂત ફરી એકવાર તમારું સ્વાગત કરું છું. નામાના મૂળ તત્વો વિષયની આપણે શરૂઆત કરી. જોતજોતામાં આપણા 17 વિડીયો પૂર્ણ થયા. 18મો વિડીયો અને છેલ્લો વિડીયો કે જેમાં આપણે ધોરણ 12 કોમર્સનું એકાઉન્ટ વિશેનો ભાગ 2નું છેલ્લું ચેપ્ટર રોકડ પ્રવાહ પત્રક વિશે ચર્ચા કરીશું. હવે રોકડ પ્રવાહ પત્રક તો કંપનીના વાર્ષિક હિસાબો વખતે આપણે જોયું કે કંપનીના વાર્ષિક હિસાબો તૈયાર કરતી વખતે જે અગત્યના મુદ્દા છે જેમાં નફા નુકસાનનું પત્રક, પાકું સરવૈયું, જે તો આપણે પહેલાથી જાણતા હતા અને એનો અભ્યાસ પણ આપણે કરી ચૂક્યા છીએ. પણ હવે આવે છે રોકડ પ્રવાહ પત્રક. હવે રોકડ પ્રવાહ એટલે શું? તો તમે જુઓ કે રોકડ પ્રવાહ, આ રોકડ પ્રવાહ તમે રોકડ મેળ ચેપ્ટર સાથે સરખાવી શકો છો. જેમ ધંધામાં રોકડ આવે અને જાય તો એને આપણે પ્રવાહ કહીએ છીએ. તો જો રોકડ આવે છે તો એને આપણે આવક રોકડ પ્રવાહ કહીએ છીએ અને રોકડ જાય છે તો એને જાવક રોકડ પ્રવાહ કહીએ છીએ. હવે આ રોકડ પ્રવાહ તો તમે 11મા ધોરણમાં રોકડ મેળ ચેપ્ટરમાં શીખ્યા કે ભાઈ રોકડની હંમેશા ઉધાર બાકી હોય છે. પણ આ રોકડ પ્રવાહ કેવો હોય? તો રોકડ પ્રવાહ ધન પણ હોઈ શકે છે અને ઋણ પણ હોઈ શકે છે. તો હવે એ કેવી રીતે આપણે માપવાનો છે એના વિશેનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કરીશું. આ ચેપ્ટરનું જે બોર્ડનું વેટેજ છે એ છે 4 માર્ક્સનું. એટલે બોર્ડમાં તમારે 4 માર્ક્સનો દાખલો પૂછાય છે. પણ જનરલ ઓપ્શન સાથે જોઈએ તો 8 માર્ક્સ. એટલે કે જો કોઈ વિદ્યાર્થીને આ ચેપ્ટર વધારે સારું ફાવે છે તો જનરલ ઓપ્શનમાં બીજા ચેપ્ટર્સને બાજુમાં મૂકી અને 8 માર્ક્સ સુધીનું કવરેજ આ ચેપ્ટરમાંથી મેળવી શકે છે. ચેપ્ટરની શરૂઆત કરીએ તો રોકડ પ્રવાહમાં આપણે રોકડ પ્રવાહની જે પ્રવૃત્તિઓ આવે છે એ પ્રવૃત્તિઓનું આપણે વર્ગીકરણ કરવાનું છે. તો હવે એના માટે આપણે શું કરવાનું છે? તો આપણે નફા નુકસાનનું પત્રક અને પાકું સરવૈયું શીખેલા છીએ, વેપાર ખાતું શીખેલા છીએ. તો હવે એમાંથી આપણને ખબર પડવી જોઈએ કે કઈ વસ્તુ ક્યાં આવશે. તો રોકડ પ્રવાહની અંદર આપણે 3 પ્રકારની પ્રવૃત્તિઓ આવે છે. એક આવે છે કામગીરીની પ્રવૃત્તિ, બીજી આવે છે રોકાણની પ્રવૃત્તિ અને ત્રીજી આવે છે નાણાકીય પ્રવૃત્તિ. જેમાંથી કામગીરીની પ્રવૃત્તિ ખૂબ જ મોટી પ્રવૃત્તિ છે. તો આ પ્રવૃત્તિની અંદર શું આવશે? તો તમે જુઓ કે જે નફા નુકસાનનું પત્રક એટલે કે વેપાર પ્લસ નફા નુકસાન ખાતું, તો એ આખું તમારે ક્યાં આવે છે? કામગીરીની અંદર. પણ તમારે ધ્યાન શું રાખવાનું છે કે આપણે જ્યારે વેપાર કે નફા નુકસાન ખાતું બનાવીએ છીએ તો એની અંદર આપણે તમામ ખર્ચા અને આવકો દર્શાવેલી હોય છે. તો એમાંથી જે બિન કામગીરી છે એ આપણે શું કરવું પડે? માઇનસ કરવું પડે. તો તમે જુઓ કે આવક આપણે ઉમેરેલી છે એટલે આપણે એને શું કરવું પડે? માઇનસ કરવી પડે. બરાબર? તો અહીંયા લખ્યું છે કે જે બિન કામગીરીની આવકો છે તો એને આપણે કામગીરી નફામાંથી શું કરીએ છીએ? બાદ કરીએ છીએ. અને બીજું કે કામગીરીના જે બિન રોકડ ખર્ચા છે અથવા તો જે નાણાકીય ખર્ચાઓ છે અને ફાળવણીઓ છે, તો જે આપણે ઓલરેડી નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ દર્શાવેલી એટલે કે બાદ કરેલું છે તો આપણે એને શું કરવું પડે? ઉમેરવું પડે. બરાબર? તો આટલો પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે કે જે વેપાર પ્લસ નફા નુકસાન ખાતું બનાવીએ છીએ એમાં શરૂઆતનું આખું વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, એ તો બધું કામગીરીમાં આવે જ છે. પણ જે બિન કામગીરી છે એટલે કે જે ધંધાની અન્ય આવકો છે કે જે આપણે પહેલેથી ઓલરેડી પ્લસ કરેલી છે તો આપણે એને શું કરવી પડે? માઇનસ કરવી પડે. અને જે ખર્ચાઓ આપણે માઇનસ કરેલા છે તો એને આપણે શું કરવા પડે? પ્લસ કરવા પડે. સાથે સાથે હવે જોઈએ તો એના પછી આવે છે પાકું સરવૈયું. હવે પાકા સરવૈયામાં તમે જુઓ તો પાકા સરવૈયામાં 2 ભાગ આવે, બિન ચાલુ અને ચાલુ. તો એમાંથી જે ચાલુ મિલકતો અને ચાલુ દેવા જે છે એ આપણે કામગીરીની પ્રવૃત્તિમાં લઈએ છીએ. ચાલુ મિલકતો અને ચાલુ દેવા ક્યાં લઈએ છીએ? કામગીરીમાં. પણ જે શેર હોલ્ડર્સના ભંડોળ અને બિન ચાલુ દેવા જે છે એ આપણી નાણાકીય પ્રવૃત્તિ છે. તમે જુઓ કે કોઈ પણ કંપની છે એ કંપની જ્યારે શેર બહાર પાડે છે તો એ શેર બહાર પાડી અને લોકો પાસેથી પૈસા મેળવી અને ધંધો કરે છે. અને બિન ચાલુ દેવા એટલે કે ડિબેન્ચર, તો ડિબેન્ચર એટલે ઉછીના નાણાં મેળવી અને ધંધો કરે છે. તો આ કંપનીની કઈ પ્રવૃત્તિ કહેવાય? નાણાકીય પ્રવૃત્તિ કહેવાય. અને આ નાણાં જે મળ્યા છે એનું કંપની શું કરે છે? રોકાણ કરે છે. તો જે બિન ચાલુ મિલકત છે કઈ પ્રવૃત્તિ કહેવાય? રોકાણની પ્રવૃત્તિ કહેવાય. તો આમ આપણું જે નફા નુકસાનનું પત્રક અને પાકું સરવૈયું જે છે તો એની અંદરથી આખું નફા નુકસાનનું પત્રક અને પાકા સરવૈયામાંથી ચાલુ મિલકતો અને ચાલુ દેવાનો ભાગ કામગીરીમાં આવશે. જ્યારે પાકા સરવૈયાની ઇક્વિટી અને જવાબદારી બાજુમાંથી જે ચાલુ દેવા સિવાયનું બધું જ ક્યાં આવશે?
નાણાકીય પ્રવૃત્તિમાં, અને મિલકતોમાં જે ચાલુ મિલકતો સિવાયનું બધું જ ક્યાં આવશે? રોકાણની પ્રવૃત્તિમાં આવશે. હવે એના માટે આપણે જે રોકડ પ્રવાહ પત્રક બનાવવાનું છે, તો રોકડ પ્રવાહ પત્રકને આપણે બે ભાગમાં વહેંચીએ છીએ, કારણ કે આખું પત્રક આપણે એક સાથે દર્શાવી શકવાના નથી. તો સૌથી પહેલા વાત કરીએ કામગીરી. તો કામગીરીની અંદર આપણે જોઈએ છીએ તો સૌથી પહેલા તમારે શું કરવાનું છે? તો તમને નફો આપેલો હોય તો સૌથી પહેલા તમારે એ જે નફો આપેલો એ લખી દેવાનો છે. હવે ઘણીવાર શું થાય, દાખલામાં 2 વર્ષના નફા આપ્યા હોય તો તમારે શું કરવાનું કે જે ચાલુ વર્ષનો નફો છે એમાંથી ગયા વર્ષનો નફો શું કરી દેવાનો? માઇનસ કરી દેવાનો. એટલે ચાલુ વર્ષનો નેટ નફો મળી જાય એ તમારે લખવાનું છે. હવે તમારે જોવાનું છે કે જ્યારે આપણે નફા નુકસાનનું પત્રક બનાવીએ છીએ તો એમાં આપણે તમામ પ્રકારની આવકો જમા બાજુ બતાવી, એટલે આપણી આવકો વધી એટલે આપણો નફો શું થઈ ગયો છે? વધી ગયેલો છે. પણ ખરેખર એ કામગીરીની આવકો નથી. તો તમારે યાદ રાખવાનું છે કે દાખલા તરીકે રોકાણ વેચતા થયેલો નફો, મિલકત વેચાણનો નફો, રોકાણ ઉપર વ્યાજ મળ્યું હોય, રોકાણ પર ડિવિડન્ડ મળ્યું હોય, મિલકત પર ભાડું મળ્યું હોય, તો આ બધી જે આપણી આવકો છે એને આપણે કેવી આવકો કહીએ છીએ? બિનકામગીરીની આવકો કહીએ છીએ. તો આ બિનકામગીરીની આવકો છે એ આપણે શું કરવું પડે? બાદ કરવી પડે. તો આપણે એની અંદરથી એને બાદ કરીશું. બરાબર? એ બાદ કરીએ ત્યાર પછી ખર્ચાઓ. તો હવે જે બિન રોકડ ખર્ચાઓ, બરાબર, કે જે ખર્ચાઓ ચૂકવવા માટે આપણા ધંધામાંથી રોકડ જતી નથી, અને બીજી ફાળવણીઓ કે વર્ષના અંતે આપણે જે નફામાંથી ફાળવણી કરીએ છીએ, દાખલા તરીકે માંડી વાળેલ ઘસારો, બરાબર, ત્યાર પછી માંડી વાળેલ અદ્રશ્ય મિલકતો, માંડી વાળેલ અવાસ્તવિક મિલકતો, કોઈ પણ મિલકત વેચાણનું નુકસાન, કરવેરાની જોગવાઈ. આમાં ખાસ ધ્યાન રાખવાનું ફક્ત કઈ લેવાની છે? ચાલુ વર્ષની. સામાન્ય અનામત ખાતે ફાળવેલ રકમ અને સૂચિત ડિવિડન્ડ હોય તો પણ કયું લેવાનું છે? ચાલુ વર્ષનું. તો આ બધી જ વસ્તુ આપણે ક્યાં દર્શાવેલી હોય? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. હવે તમે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ દર્શાવ્યું છે એટલે તમારા નફામાંથી શું થયું છે? માઇનસ થયેલું છે. તો એને તમારે શું કરવું પડે? પ્લસ કરવું પડે, એટલે કે ઉમેરો કરવું પડે. આટલું કર્યા પછી જો કોઈ પણ નાણાકીય ખર્ચા આપેલા હોય, જેમ કે ચૂકવેલ ડિવિડન્ડ, ચૂકવેલ વ્યાજ, તો એ પણ ખર્ચ છે એટલે એને પણ તમારે શું કરવું પડે? ઉમેરો કરવું પડે. આ કરો છો એટલે તમને પહેલો જવાબ મળે છે કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાનો નફો. બરાબર? તો આને આપણે કામગીરી નફા તરીકે પણ ઓળખીએ છીએ. આટલું આવી જાય એટલે આપણું નફા નુકસાનનું પત્રક પૂરું થઈ ગયું. હવે આવે છે પાકું સર્વે. પાકા સર્વેમાં આપણે વાત કરી ચાલુ મિલકતો અને ચાલુ દેવા. હવે તમે જુઓ કે આપણી ચાલુ મિલકત ઘટે છે અને ચાલુ દેવું વધે છે. ચાલુ મિલકત ઘટે અને ચાલુ દેવું વધે તો આ બંને સંજોગોમાં તમારે શું થાય છે? નુકસાન. નુકસાન થાય છે તો એને તમે શું કર્યું હોય? ઉધાર કર્યું હોય. બરાબર? એટલે કે તમારો નફો શું થયો હોય? ઘટેલો હોય. તો હવે એને તમારે શું કરવું પડે? પ્લસ કરવું પડે, ઉમેરો. અને એનાથી ઊંધું ચાલુ મિલકતમાં વધારો થયો હોય અને ચાલુ દેવામાં ઘટાડો થયો હોય, તો ચાલુ મિલકત વધે છે અથવા ચાલુ દેવું ઘટે છે તો તમને શું થાય છે? ફાયદો. ફાયદો થાય છે એટલે તમારા નફામાં તમે શું કરેલો હોય? વધારો કરેલો હોય. તો હવે શું કરવાનું છે? બાદ કરવાનું છે. આ કરી દો છો તમે એટલે તમને મળી જાય છે કામગીરીમાંથી ઉદ્ભવતો ચોખ્ખો રોકડ પ્રવાહ. બરાબર? હવે જો કોઈ દાખલામાં કરવેરા આપ્યા હોય તો તમે જુઓ કે અહીંયા કરવેરાની જોગવાઈમાં આપણે ચાલુ વર્ષની જ લખી હતી. બરાબર? તો ગયા વર્ષની જે હોય આપણે ચૂકવણી કરી દેવી પડે, તો એને આપણે બાદ કરીશું. અને આ બાદ કરીશું એટલે આપણને જે છેલ્લો જવાબ મળશે એ કામગીરીની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. તો આ ચેપ્ટરમાં જે 3 પ્રવૃત્તિ આવે છે એમાં સૌથી મોટામાં મોટી પ્રવૃત્તિ છે કામગીરીની પ્રવૃત્તિ. એટલે મિત્રો ખાસ આ સ્ટેપ્સ યાદ રાખજો. સૌથી પહેલા આપણે નફો લખવાનો છે. નફો લખીએ છીએ એમાં ચાલુ વર્ષનો નફો લખવાનો છે આપણે. ત્યાર પછી જે બિન કામગીરીની આવકો આપણે જે પ્લસ કરેલી છે એને આપણે શું કરવાનું છે? માઇનસ કરવાની છે. બિન કામગીરીના ખર્ચા, ફાળવણીઓ, બિન રોકડ ખર્ચા અને નાણાકીય ખર્ચા જે આપણે માઇનસ કરેલા છે એને શું કરવાના છે? પ્લસ કરવાના છે. એટલું કરીએ છીએ એટલે આપણને શું મળે છે? કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાનો નફો. અને પછી ચાલુ મિલકત અને ચાલુ દેવાનો જે ફેરફાર છે એમાં જે આપણું નુકસાન છે, એટલે કે ચાલુ મિલકતમાં ઘટાડો અને ચાલુ દેવામાં વધારો એ આપણે ઉમેરવાનું છે, અને ચાલુ મિલકતમાં વધારો અને ચાલુ દેવામાં ઘટાડો બાદ કરવાનું છે. આટલું કરી અને જો ગયા વર્ષની કરવેરાની જોગવાઈ આપેલી હોય તો એને આપણે ચૂકવી અને માઇનસ કરીશું એટલે આપણને કામગીરીની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ મળી જશે. બરાબર? તો અહીંયા પહેલી પ્રવૃત્તિ આપણી પૂર્ણ થાય છે. હવે એના પછી બીજી પ્રવૃત્તિ આવે છે રોકાણની પ્રવૃત્તિ.
હવે રોકાણની પ્રવૃત્તિ, હવે અહીંયા તમે જુઓ તો આ બંને પ્રવૃત્તિઓ, રોકાણની પ્રવૃત્તિ અને નાણાકીય પ્રવૃત્તિ, આ બંને પ્રવૃત્તિ મેં એક સાથે દર્શાવી દીધી. બરાબર, બહુ જ ઇઝી છે. બરાબર, ખાલી તમારે ધ્યાન શું રાખવાનું છે કે રોકાણ એટલે શું? તો રોકાણ એટલે મિલકતો. આપણા પાસે જે પૈસા છે એ પૈસાનું આપણે ક્યાં રોકાણ કરીએ છીએ એ આપણે ધ્યાનમાં લેવાનું છે. તો રોકાણની પ્રવૃત્તિમાં આપણે સૌથી પહેલાં શું કરીશું? તો રોકાણની પ્રવૃત્તિમાં મિલકતોનું વેચાણ આપેલું હોય. બરાબર, તો તમે વિચારી શકો કે તમે જ્યારે મિલકત વેચો છો એટલે તમારા ધંધામાં શું થાય છે? પૈસા આવે છે, તો તમે એને પ્લસમાં લખો છો. બરાબર, એ જ રીતે બિનચાલુ રોકાણોનું વેચાણ, તો એ પણ તમારા પૈસા આવે એટલે પ્લસ થશે. મળેલ વ્યાજ અને ડિવિડન્ડ, હવે તમે કહેશો સાહેબ મળેલ વ્યાજ અને ડિવિડન્ડ તો આપણી આવક છે, તો એ રોકાણ કેવી રીતે હોઈ શકે? પણ તમે અહીંયા રોકાણની પ્રવૃત્તિ લખો છો, તો રોકાણમાંથી જે આવક થાય એ તમારી રોકાણની પ્રવૃત્તિની જ આવક કહેવાય. તો તમારે વિચારવાનું છે કે આપણને વ્યાજ કે ડિવિડન્ડ ક્યારે મળે? તો જ્યારે તમે કોઈ કંપનીના શેરમાં પૈસા રોકો છો તો એ કંપની તમને શું આપે? ડિવિડન્ડ. અને જ્યારે તમે કોઈ કંપનીના ડિબેન્ચરમાં પૈસા રોકો છો તો એ કંપની તમને શું આપશે? વ્યાજ. ટૂંકમાં તમે કોઈ જગ્યાએ રોકાણ કરો છો તો એમાંથી તમને આવક થાય છે, એટલે મળેલ વ્યાજ અને ડિવિડન્ડ. ત્યાર પછી મળેલ ભાડું, તમારી પાસે એક્સ્ટ્રા મકાન છે, તમારી પાસે કોઈ દુકાન છે, એને તમે ભાડે આપો છો, તો એ મિલકત છે, ભાડે આપો છો, તો એમાંથી પણ આવક થાય. બરાબર, તો એ દરેક વસ્તુ અહીંયા ઉમેરાશે. કેમ? કારણ કે પૈસા આવે છે. પણ જો તમે કોઈ મિલકતની ખરીદી કરી, દ્રશ્ય હોય કે અદ્રશ્ય, તો તમે ખરીદી કરો એટલે તમારા પૈસા શું થાય છે? જાય છે. હવે જાય એટલે શું કરવું પડે? માઇનસ. તો આપણે એને શું કરીશું? કૌંસમાં લખીશું. એ જ રીતે બિનચાલુ રોકાણોની ખરીદી કરી તો પણ પૈસા જાય છે, તો એને શું કરીશું? માઇનસમાં. હવે આ પ્લસ માઇનસ કરીને જે જવાબ આવે આપણે લખીશું. તો આને કહેવાય રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. હવે જોવાનું કે આ જવાબ જો પ્લસમાં આવે છે તો આપણે લખવાનું આવક રોકડ પ્રવાહ. જો પ્લસમાં આવે તો શું લખવાનું? આવક રોકડ પ્રવાહ. અને માઇનસમાં આવે તો શું લખવાનું? જાવક રોકડ પ્રવાહ. બરાબર, તો એ રીતે આપણે એને રોકાણની પ્રવૃત્તિ. એટલે જો પરીક્ષામાં રોકાણની પ્રવૃત્તિનો દાખલો પૂછાય તો ઓપ્શન વિચારવા જવાય નહીં. આ જ દાખલો ગણી લેવાય, કારણ કે આનાથી ઇઝી દાખલો હોઈ શકે નહીં. ખાસ ધ્યાન શું રાખવાનું છે? તો મિલકતોમાં કેટલીક વાર તમને શરૂઆતનો સ્ટોક, પછી ખરીદી, પછી વેચાણ, આ બધું અલગ અલગ આપ્યું હોય તો તમારે શું કરવું પડે કે એનું ખાતું બનાવી અને રકમ શોધવી પડે. શરૂઆતની બાકી, આખરની બાકી. કોઈ વાર ખરીદી શોધવાની હોય, કોઈ વાર વેચાણ. મોટા ભાગે ખરીદી શોધવાની આવતી હોય છે, તો એ તમે શોધી અને લખવાની હોય છે. તો એટલું ખાલી ધ્યાન રાખવાનું છે, બાકી આ જ પ્રવૃત્તિમાં બીજું કશું જ નથી. અને સેમ એ જ રીતે નાણાકીય પ્રવૃત્તિ. તો નાણાકીય પ્રવૃત્તિ એટલે કે જ્યારે કંપની શેર બહાર પાડે છે, ડિબેન્ચર બહાર પાડે છે, એટલે ટૂંકમાં માલિકીની મૂડી અથવા તો ઉછીની મૂડી મેળવે છે, તો એને આપણે કઈ પ્રવૃત્તિ કહીએ છીએ? નાણાકીય પ્રવૃત્તિ. તો અહીંયા પણ તમારે શું કરવાનું છે કે જો પૈસા આવે છે તો એને ધન પ્રવાહ એટલે કે પ્લસ, અને જો પૈસા જાય છે તો એને માઇનસ. શેર કે ડિબેન્ચર બહાર પાડ્યા, પૈસા આવે છે, પ્લસ. લાંબા ગાળાનું ધિરાણ લીધું, આપણે લોકો પાસેથી ઉછીના પૈસા લીધા, પૈસા આવ્યા, પ્લસ. ટૂંકા ગાળાનું ધિરાણ લીધું, બરાબર, બેંક ઓવરડ્રાફ્ટ કંઈ પણ, પૈસા આવ્યા તો પ્લસ. પણ જો તમે કોઈને પૈસા ચૂકવ્યા છે, જેમ કે અહીંયા બેંક ઓવરડ્રાફ્ટ છે, બરાબર, એમાં ઘટાડો કર્યો એટલે કે તમે પૈસા ચૂકવ્યા તો પૈસા જાય છે, તો તમારે શું લખવાનું છે? માઇનસમાં લખવાનું છે. અને એ જ રીતે જે રીતે અહીંયા આવક આવતી હતી એ રીતે અહીંયા શું થશે કે તમે જો કોઈની પાસેથી પૈસા લીધા છે, દાખલા કે તમે શેર બહાર પાડ્યા છે, તો તમારે શું કરવું પડે? ડિવિડન્ડ ચૂકવવું પડે. તમે ડિબેન્ચર બહાર પાડે છે તો તમારે શું કરવું પડે? વ્યાજ ચૂકવવું પડે. તો ચૂકવેલ ડિવિડન્ડ, ચૂકવેલ વચગાળાનું ડિવિડન્ડ, પરત કરેલ લોન, ડિબેન્ચર કે શેર પરત કર્યા, ડિબેન્ચર લોન પર વ્યાજ ચૂકવ્યું, બરાબર. તમે પૈસા ચૂકવ્યા તો આ દરેક સંજોગોમાં શું થાય છે? પૈસા જાય છે. જાય છે તો તમારે શું કરવું પડે? માઇનસ કરવું પડે. બરાબર. તો આ રીતે નાણાકીય પ્રવૃત્તિમાં જો પૈસા આવે છે તો પ્લસ અને જાય છે તો માઇનસ. છેલ્લે તમારે શું કરવાનું છે? સરવાળો કરવાનો છે. પ્લસ માઇનસનો સરવાળો કર્યા પછી આખરે છેલ્લો જવાબ આવશે તમારો, તો એ આવશે નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. એમાં પણ ધ્યાન રાખવાનું છે કે જો જવાબ પ્લસ આવે છે તો આપણે એને આવક તરીકે, માઇનસ આવે છે તો એને જાવક તરીકે દર્શાવવાનો છે. તો આટલું ધ્યાન રાખશો એટલે ત્રણે ત્રણ પ્રવૃત્તિ તમારી અહીંયા પૂર્ણ થાય છે. આ ચેપ્ટરમાંથી જે 4 માર્ક્સનો દાખલો પૂછાય છે, એવા 2 દાખલા પૂછાશે જનરલ ઓપ્શનમાં. તો જો ખાસ ધ્યાન રાખજો કે કદાચ કામગીરી હોય, તકલીફ પડે છે તો એના ઓપ્શન શોધજો. પણ જો રોકાણ કે નાણાકીય પ્રવૃત્તિ આવે છે તો એ તમારા માટે બહુ જ ઇઝી વસ્તુ છે. અને જે વિદ્યાર્થીઓને કદાચ થોડું 35 માર્ક્સ 33 માર્ક્સ લાવવામાં પણ તકલીફ પડે એવું હોય, એમણે તો
ચોક્કસથી આ 2 વસ્તુ તૈયાર કરી લેશે એટલે એમના 8 માર્ક્સ રમતા રમતા આવી જશે. તો આટલું ક્લિયરલી તમારે કરી લેવાનું છે. હવે આ ચેપ્ટર્સમાં નાનું ચેપ્ટર્સ છે એટલે થોડા ઉદાહરણો પણ ઓછા છે અને દાખલા પણ ઓછા છે. તો અગત્યના ઉદાહરણ નંબર મેં આપ્યા છે અને દાખલા નંબર આપ્યા છે, તો આટલા તમે નોટ ડાઉન કરી લો અને આટલા દાખલાની તમે પ્રેક્ટિસ કરી લો તો બોર્ડની અંદર તમારે પૂરેપૂરા 8 માર્ક્સ તમે આની અંદરથી કવર કરી શકશો. બરાબર. ખાસ જે પ્રવૃત્તિ જે આપી છે એમાં કામગીરીની પ્રવૃત્તિ ધ્યાનથી વાંચી લેજો. બરાબર. રોકાણ અને નાણાકીય, એમાં આવક અને જાવક. બરાબર. આટલું યાદ રાખશો એટલે આ ચેપ્ટર અહીંયા પૂર્ણ થઈ ગયું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એકાઉન્ટ્સના ભાગ 1 અને ભાગ 2ના બધા જ ચેપ્ટર્સ મેં વિડીયો દ્વારા તમને સમજાવ્યા છે, જેની અંદર આપણે થિયરિકલ માહિતી બધી જ પૂરી પાડી છે અને દાખલાઓ માટેના અગત્યના મુદ્દા પણ તમને સમજાવ્યા છે. તો તમે જો સ્ટેપ બાય સ્ટેપ આટલી વસ્તુ કરશો તો હું ગેરંટી મારીને કહું છું કે અહીંયા જે વિદ્યાર્થી 90+ સ્કોર કરવા ઈચ્છે છે એ આરામથી 90, 95 કે 100 પણ સ્કોર કરી શકે છે. અને જે વિદ્યાર્થીને 35 માર્ક કે 33 માર્ક લાવવામાં પણ તકલીફ પડે એવી છે એ પણ જો આટલું જ કરશે તો હું ગેરંટી મારું છું કે આરામથી 40 થી 50 માર્કનું કવરેજ એ મેળવી શકે છે. તો આટલું તમે ખૂબ જ ધ્યાનથી તૈયારી કરશો તો તમે એકાઉન્ટમાં 100% સારું રિઝલ્ટ મેળવી શકશો. અહીંયા આપણો વિડીયો પૂર્ણ થાય છે, પણ તમારા માટે આ વિડીયોની અંતમાં ભાગવદ્ ગીતાનો એક શ્લોક અમે રજૂ કરીએ છીએ કે જે તમારા આત્મવિશ્વાસની વૃદ્ધિ કરશે.